ખેડબ્રહ્મામાં નૂપુર બ્યુટી પાર્લર દ્વારા નિઃશુલ્ક જય શ્રી રામની મહેંદી ગ્રાહકો ઉમટ્યા। ઘણા વર્ષો બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર બનેલ ભવ્યાતિભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહી છે। ભારતમાં લોકોનો આનંદ અત્યારે ચરમસીમાએ છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં રેલવે સ્ટેશન પાસે નૂપુર બ્યુટી પાર્લર દ્વારા પ્રજ્ઞાબેન ત્રિવેદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરી તેઓ બહેનોને જય શ્રી રામ લખેલ મહેંદી નિઃશુલ્ક મૂકી આપે છે। इंडिया 24 न्यूज़ रिपोर्टर जयेश ठाकुर साथ शैलेश पटेल, चीफ ब्यूरो साबरकांठा। जय श्री राम। जय श्री राम। 550 वर्षे भगवान श्री रामनु मंदिर अयोध्या में बनवा जई रह्यु छे અને 22 તારીખે એમની પ્રાણ પ્રતિષ્ઠા છે। આખો દેશ જોરશોરથી દિવાળીની જેમ આ પ્રસંગ ઉજવવા તૈયાર છે। ત્યારે પ્રજ્ઞા ત્રિવેદી કે જે નૂપુર બ્યુટી પાર્લર છે રેલવે સ્ટેશન, એની ઈચ્છા હતી કે જો આટલા લોકો ભગવાન શ્રી રામ કરતા હોય તો હું પણ એવું જાહેર કરું છું કે ભગવાન શ્રી રામના નામનું ટેટુ અને મહેંદી જે લોકો અહીંયા મૂકવા આવશે એ લોકોનું ફ્રીમાં મૂકી આપીશ, એવી એની ઈચ્છા છે। તો આજે આ બધી બહેનો આવી અને એની ઈચ્છા પૂરી થઈ અને જ્યાં સુધી શ્રી રામ મંદિર બનશે ત્યાં સુધી કોઈ પણ આવી શકે છે આ નૂપુર બ્યુટી પાર્લરમાં અને એના શ્રી રામની મહેંદી એ ફરીથી અને ફ્રીમાં મૂકી આપશે। જય શ્રી રામ। जय श्री राम।